કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો ચાલો આપણે ચાલુ કરીએ આપણું અકાઉન્ટમાં ચેપ્ટર નંબર 5 અને એમાં ઉદાહરણ નંબર આપણે 7 આવ્યા હતા. ઉદાહરણ 7માં કંઈક આવું છે, એ બી અને સી એક પેઢીના ભાગીદારો છે. તો લખું છું એ બી સી. તેમની વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 1/2, 3/10 અને 1/5 છે. 1/2, 3/10, 1/5 છે. તો પહેલાં તો શું કરીશું બાળકો, આટલી રકમ વાંચીને પહેલાં તો દરેકના છેદ સરખા કરી નાખશું. સૌથી મોટા 10 છે તો બધાના છેદમાં 10 લાવીએ. 10 લાવવા માટે અહીંયા 5 વડે ગુણાકાર કરવો પડશે અને અહીંયા 10 લાવવા માટે 2 વડે ગુણાકાર કરવો પડશે. તો 5 એકા 5, 5/10, આ તો એમનેમ જ રહેશે 3/10 અને આ 2/10. એટલે આ લોકોનું પ્રમાણ આવ્યું 5:3:2 પ્રમાણ મળ્યું. આગળ જોઈએ. તેઓ ડીને નવા ભાગીદાર તરીકે 1/6 ભાગે દાખલ કરે છે. નવો આવ્યો ડી, એને ભાગ આપવાનો છે 1/6. હવે સાંભળજો, સી તેનો ભાગ ડીના પ્રવેશ બાદ પણ જાળવી રાખે છે. એટલે કે જો સીને જે 2/10 ભાગ મળતો હતો, ડીને પ્રવેશ આપ્યા પછી પણ એને એટલો જ મળવો જોઈએ. તો કઈ રીતે ગણીશું દાખલો? તો જુઓ બાળકો, કઈ રીતની આમાં પ્રોસેસ હશે. તો આપણે શું કરીશું કે ડી નવો આવ્યો એને પેઢીમાંથી 1/6 ભાગ આપવાનો અને સીને 2/10 મળતો તો એટલો જ આપવાનો છે. એટલે પેઢીના કુલ નફામાંથી પહેલાં આ બંનેનો નફો બાદ કરી નાખીશું અને બાકીનો જે વધ્યો એ નફો એ અને બીને 5:3 પ્રમાણમાં વહેંચીશું. એટલે સિમ્પલ આવું છે કે જો ધારો કે ડી નહોતો ત્યારે નફો, પેઢીનો નફો 1 લાખ રૂપિયા થતો હતો. કેટલો થતો હતો? 1 લાખ રૂપિયા ધારી લઈએ આપણે આવું કે ડી નહોતો ત્યારે પેઢીનો નફો કેટલો થતો હતો? 1 લાખ રૂપિયા. હવે બને છે કેવું, અહીંયા હું લખું છું કે પેઢીનો નફો 1 લાખ રૂપિયા થતો હતો અને એ બી અને સી વેચતા હતા. ધારો કે સીને એમાંથી 30,000 મળતા હતા. હવે નવો ડી આવ્યો અને એવું નક્કી કર્યું કે ડીને 20,000 રૂપિયા આપવાના છે અને સીને તો પહેલાં જેટલા મળતા હતા એટલા જ મળવા જોઈએ. તો શું કરીશું આપણે? 1 લાખમાંથી પહેલાં ડીને આપવાના હતા 20,000 એ બાદ કરીશું અને સીને આપવાના હતા 30,000 એ બાદ કરીશું. તો વધ્યા કેટલા? 50,000. આ 50,000 એ અને બી વચ્ચે વહેંચીશું. સેમ સિસ્ટમ આમાં થશે. તો સૌથી પહેલાં તો સી અને ડીનો ભાગ હું ગણી લઉં છું. સી અને ડીનો કુલ ભાગ કેટલો થાય છે? તો ચલો, સીનો છે 2/10 અને ડીનો છે 1/6. નીચેનો ગુણાકાર 6 × 60, ક્રોસ મલ્ટિપ્લિકેશન 6 × 12, 10 × 10 એટલે 22/60. છેદ ઉડાડીએ 11/30. તો સી અને ડીને 11/30 જેટલો ભાગ આપવાનો. તો લખીએ, ધારો કે પેઢીનો નફો બરાબર 1 છે. આ 1માંથી 1/1માંથી 11/30 ભાગ આ બંનેને આપી દઈએ. 30 એમનેમ રહેશે. 30 એકા 30, 30 × 1 30, 1 એકા 11 એકા 11. 30માંથી આપણે 11 બાદ કરીએ તો જવાબ કેટલો આવશે? 19/30. તો આ જે 19/30 છે એ કોને મળશે? એ અને બીને. કયા પ્રમાણમાં? 5:3 પ્રમાણમાં. તો એનો ભાગ, નવો ભાગ. પછી લખીએ બીનો નવો ભાગ. તો ચલો, કુલ 19/30 છે. અહીંયા પણ 19/30 છે. એમાંથી એને કેટલા આપવાનું? 5:3 પ્રમાણમાં એટલે 5/8 અને બીને કેટલો આપવાનો? 3/8. બરાબર છે. ચાલો તો વહેંચીએ. 19 ઉપરનો ગુણાકાર 19 × 5 કરીએ. 19 × 5 = 95 અને 8 × 3 = 24, 240. એવી રીતે 19 × 3
57 ભાગ્યા 240. હવે દરેકના છેદ સરખા કરવા પડે તો લખીએ સીનો નવો ભાગ અને પછી ડીનો નવો ભાગ. ઓકે, તો સીનું હતું 2/10, નીચે 240 લાવવાના છે. કેટલા લાવવાના છે? 240. તો કેટલા વડે ગુણવું પડશે? 24 વડે ગુણાકાર કરવો પડશે. તો 24 દુ 48/240. ડીનો હતો 1/6. તો 240 લાવવા માટે એને કેટલા વડે ગુણવા પડશે? 6 ચોક 24, 40 વડે ગુણાકાર કરવો પડે. તો એનો જવાબ આવશે 40/240. તો મળી ગયું નવું પ્રમાણ. એ, બી, સી અને ડી. એનું છે 95, બીનું છે 57, સીનું છે 48 અને ડીનું છે 40. 95:57:48:40. ફરીવાર જોઈ લો. પહેલાં તો એવું કીધું કે ડી નવો આવે છે, સી અને ડીને જેટલું મળે છે એટલું જ મળશે, એટલે બંનેનો સરવાળો કર્યો અને કુલ નફામાંથી એ બાદ કર્યો. બાદ કર્યા પછી જે નફો વધ્યો એ અને બી વચ્ચે વહેંચી દીધો. પછી દરેકના છેદ કેવા કર્યા? આપણે સરખા કર્યા. તો ચાલો હવે જોઈએ એની પછીનો દાખલો, દાખલા નંબર 8. શું કીધું છે? અ અને બ 3/2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તેમણે નફામાં 1/5 ભાગ આપવાની શરતે કને દાખલ કર્યો. ક આવ્યો 1/5 ભાગ આપવાનું. ક તેના નફાના ભાગ પૈકી 1/20 ભાગ અ પાસેથી લેશે અને બાકીનો, તો 1/5માંથી 1/20 કોની પાસેથી લેશે? અ પાસેથી. અને બાકીનો ભાગ કોની પાસેથી લેશે? બ પાસેથી. તો નફા નુકસાનની નવી પ્રમાણ શોધો. ચલો છેલ્લું છે, સહેલું છે. કને જે નફો મળે છે એમાંથી 1/20 ભાગ એ કોની પાસેથી લેવાનો છે? અ પાસેથી. ફરીવાર, કને જે પણ નફો મળે છે એનો 1/20 ભાગ એ કોની પાસેથી લેવાનો છે? અ પાસેથી. તો ચાલો એને આપણે આપીએ. કઈ રીતે આપીશું? તો ચલો, અ પાસેથી લેવાનો ભાગ એક 1/20 બરોબર છે. કઈ દીધું છે 1/20? તો હવે ગણીએ બ પાસેથી લેવાનો ભાગ. તો 1/5 છે કને મળે છે, એમાંથી 1/20 એ અ પાસેથી લેશે. એ બાદ કરીએ. 20 × 5 100, 20 × 1 5 5, તો 15/100. છેદ ઉડાડીએ તો કેટલા આવશે? 5 × 15, 20/500. તો 3/20 ભાગ બ પાસેથી લેવાનો મળી ગયું. બંને પાસેથી લેવાનો ભાગ. તો ચલો હવે આપી દેશે અ, એટલે અનો નવો ભાગ અને પછી બનો નવો ભાગ. અનો જૂનો હતો કયો? તો 3/2 એટલે 3/5 અને બનો 2/5. અ એમાંથી કેટલો આપે છે? 1/20 અને બ કેટલો આપે છે? 3/20. 20 × 5 20/500, 20 × 60, 5 × 5 સેમ. અહીંયા 20/500, 20 દુ 40, 5 × 15. 60માંથી 5 જાય તો 55/100. 40માંથી 15 બાદ કરીશું આપણે. બોલો, 40માંથી 15 જાય તો કેટલા વધે? 25/100. તો ચલો હવે અ બ ક કઈ રીતે આવશે? તો જોઈએ. અનો છે 55/100, બનો છે 25/100 અને કનો 1/5 છે. તો 100 લાવવા માટે કેટલા વડે ગુણવા પડશે? 20 વડે. તો આવ્યું 55/25/20. બધાને 5 વડે ભાગ ચાલે. 11 × 5 = 55, પાયો 25, 5 ચોક 20. તો નવું પ્રમાણ મળ્યું 11/25.
5/4 કમ્પ્લીટ। ચાલો નેક્સ્ટ ગણીએ ઉદાહરણ નંબર 9। અ અને બ 4/1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે। 4/5 1/5। કને 1/4 ભાગ આપવાની શરતે નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો। કને 1/4 ભાગ આપવાનો છે। અ પોતાના ભાગનો 1/4 ભાગ, જોજો, અ પોતાના ભાગનો 1/4 ભાગ કને આપશે। ક બાકીનો ભાગ બ પાસેથી મેળવશે। હવે કઈ રીતે છે? અને જે મળે છે એનો 1/4 ભાગ એ કને આપશે। કને મળશે, કના કુલ ભાગમાંથી અએ આપ્યું એ બાદ કરીશું, પછી બનો ભાગ મળશે, પછી એ બમાંથી કરીશું। તો ચલો પહેલાં અએ આપેલો ભાગ કેટલો આપે છે? અને મળે છે 4/5, એનો 1/4 ગુણ્યા 1/4, 4 ગયા। તો અ કેટલો ભાગ આપે છે? 1/5। અ પોતાના ભાગમાંથી 1/5 ભાગ કોને આપે છે? કને। તો બ પાસેથી લેવાનો ભાગ, બ પાસેથી કેટલો લેવાનો? તો જો કને 1/4 મળે છે, એમાંથી 1/5 અ આપી દે છે, તો 1/4 માંથી 1/5 બાદ કરીએ, 5 ચોક 20, 5 એકા 5, 4 એકા 4, તો 1/20 બ પાસેથી લેવાનો। તો કોની પાસેથી કેટલો લેવાનો એ ફાઇનલ થઈ ગયો। અ પાસેથી 1/5, બ પાસેથી 21/2। તો ચલો હવે શોધીએ અનો નવો ભાગ, બનો નવો ભાગ। અનો નવો ભાગ કેટલો આવશે? તો કુલ હતો 4/5, એમાંથી 1/5 આપી દેશે। બનો હતો 1/5, એમાંથી 1/20 આપી દેશે। ચલો પાયો 25, 5 ચોક 20, 5 એકા 5, તો 15/25। અહીંયા 20 × 5 100, 20 એકા 20, 5 એકા 5, 15/100। અને કનો તો હતો 1/4। હવે દરેકના છેદ આપણે સરખા કરીએ। અ બ ક। અનો છે 15/25, બનો છે 15/100, કનો છે 1/4। સૌથી મોટા કેટલા છે સાહેબ? 100, બધાના છેદમાં 100 લાવીએ। ચાલો 25 ચોક 100, 25 ચોક 100, તો 15 ચોક 15 દુ 30 એટલે 60/15/25 બરાબર। તો બધાને 5 વડે ભાગ ચાલે, 12 × 60, 5 તરી 15, પાયો 25, તો નવું પ્રમાણ આવ્યું 12/3/5। તો આ હતા 9 પ્રમાણ શોધવાના દાખલા, બરાબર। જનરલી આ પરીક્ષામાં આવતા નથી, પણ નોર્મલ આપણે ગણતરી કરવા માટે આનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। હવે આપણે આગળ તમને થોડી મારે થિયરી ચલાવી છે, અને એ બી કયા પ્રકારની થિયરી છે? તો પાઘડીને લગતી થિયરી છે। તો જોઈએ કેવી થિયરી છે। તો પાઘડીની અસર અંગે જુદી જુદી પરિસ્થિતિ, જો નવો ભાગીદાર આવે છે, બરાબર છે, નવો ભાગીદાર જ્યારે પણ ધંધામાં આવે ત્યારે પાઘડી કઈ રીતે લાવી શકે, કઈ કઈ અસર આપવાની થશે? તો ચલો પહેલું કે જો નવો ભાગીદાર ખાનગી રીતે પાઘડી આપે, એક એની હિસાબી અસર શું થશે? બીજું, નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં કે અન્ય સ્વરૂપમાં લાવે અને તે ધંધામાં રાખી મૂકવામાં આવે, એટલે રોકડ કાં તો અન્ય સ્વરૂપમાં લાવવામાં આવે, અને ધંધામાં રાખી મૂકવામાં આવે।
ક્યાં મૂકવામાં આવે? ધંધામાં. નેક્સ્ટ, નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે અને જૂના ભાગીદારો ઉપાડી જાય. તો નવો ભાગીદાર પાઘડી લાવે જે જૂના ભાગીદાર ઉપાડી જાય. ચોથું, નવો ભાગીદાર તેમના ભાગની રકમ રોકડમાં ન લાવે એટલે પાઘડી રોકડમાં ન લાવે. પાંચમું, નવો ભાગીદાર અંશતઃ રોકડ લાવે, અંશતઃ રકમ રોકડમાં લાવે એટલે શેની? પાઘડીની વાત ચાલે છે. પાઘડીની અંશતઃ રકમ રોકડમાં લાવે ત્યારે શું અસર આવે? અને જ્યારે પાઘડીનું મૂલ્યાંકન મૂડી પરથી કરવામાં આવે. અને છેલ્લું, પાઘડીનું મૂલ્યાંકન મૂડી પરથી કરવું જેને કહેવાય ગુપ્ત પાઘડી. શું કહેવાય એને? ગુપ્ત પાઘડી. તો આ અલગ અલગ બાબતો છે. નવો ભાગીદાર જ્યારે ધંધામાં પ્રવેશ કરે છે ત્યારે કઈ કઈ રીતે પાઘડી લાવે છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની હિસાબી અસર જોઈશું. પહેલું, ખાનગી રીતે પાઘડી લાવે, રોકડ કાં તો અન્ય સ્વરૂપે લાવે અને એ પૈસા ધંધામાં રાખવાના હોય. ત્રીજું, રોકડ કાં તો અન્ય સ્વરૂપે લાવે પણ એ બધા જૂના ભાગીદારો ઉપાડી જાય. કાં તો નવો ભાગીદાર ધંધામાં આવે પણ પાઘડી રોકડમાં ન લાવે ત્યારે શું કરવાનું? અંશતઃ રકમ લાવે ત્યારે શું કરવાનું? પાઘડીનું મૂલ્યાંકન મૂડી પરથી કરવામાં આવે ત્યારે, એટલે ગુપ્ત પાઘડી શોધવામાં આવે ત્યારે. તો આની વિશે હું તમને થોડી ડિટેલ્સ આપીશ. જો ખાનગી રીતે પાઘડી લાવે છે નવો ભાગીદાર, તો એ ખાનગીમાં જ જૂના ભાગીદારને આપી દે છે, માટે એની કોઈ હિસાબી અસર આપવાની રહેતી નથી. એટલે આની કોઈ પણ અસર થાય નહીં. જો પાઘડી કે અન્ય સ્વરૂપમાં લાવે છે તો આ કોને મળશે? જૂના ભાગીદાર વચ્ચે વહેંચી દેવી પડશે. પછી એવું છે કે આ નવો ભાગીદાર પાઘડી લાવે છે તો આપણે જૂનાને વહેંચી દઈશું અને જૂના ભાગીદારો લઈ જાય છે એટલે જૂના ભાગીદારના મૂડી ખાતે પાછી એની અસર આપી દઈશું. એ આવશે ત્યારે વિશેષ ખબર પડશે. આપણે અગત્યના તો આ બે ટોપિક જ જોવાના છે. જો નવો ભાગીદાર પાઘડી રોકડમાં ન લાવે તો સાહેબ પાઘડીના પૈસા ક્યાંથી લેવાના? તો જે નવો ભાગીદાર છે એની મૂડીમાંથી લેવાના આવે. ક્યાંથી લેવામાં આવે? મૂડીમાંથી એ પૈસા લેવાના અને જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં આપવાના. અંશતઃ અમુક રકમ પાઘડીની રોકડમાં લાવે અને અમુક ન લાવે, તો જેટલી રોકડમાં લાવે છે એટલી આપણે જૂના ભાગીદાર વચ્ચે તો વહેંચી જ દઈશું અને જેટલી નથી લાવતો એટલું એની મૂડીમાંથી લેવામાં આવશે. અને આમાં એની મૂડીના આધારે આપણે ગુપ્ત હવાલા શોધીશું. એ સૌથી છેલ્લે આવશે. ઓકે, તો હવે પછીનો જે લેક્ચર છે એ લેક્ચર્સની અંદર આપણે શું શીખીશું? તો પાઘડીની અંગેની હિસાબી આમ નોંધો શીખીશું. પહેલાં હું તમને એનો ફર્મો સમજાવીશ ને પછી એના દાખલાઓ શીખીશું. તો ત્યાં સુધી માટે જય હિન્દ, જય ભારત.